મસાલામાં આપણે બે મરચા એકદમ મિક્સ કરી દેવું। કોરી ચટણી તો તમે જોઈ શકો છો, સરસ મજાનો નાસ્તો છે આપણો। હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ રહેવાનું છે। સ્વાગત છે તમારું બધાનું અમારા નવા બ્લોગમાં। તો આજે આપણે નવી રીતના ઢોકળા બનાવવાના છે। તો આપણે રવાના ને પૌવાના ઢોકળા બનાવવાના છે, નવી સ્ટાઈલમાં મસ્ત મજાનો નાસ્તો બનાવવાનો છે। તો આપણે બધી તૈયારી તો કરી નાખી છે ને, તો હાલ તમને બતાવી। તો આપણે બધી તૈયારી કરી નાખી છે અને તમે જોઈ શકો છો। તો આપણે એક વાટકી તો પૌવા લીધા છે। પૌવાને આપણે ધોઈ નાખવાના છે। ધોઈને પછી આપણે છાશમાં પલાળવાના છે। અને મસાલામાં આપણે બે મરચા, એક ડુંગળી, બે ટમેટા, લીંબુ અને કોથમરી એવું લીધું છે। અને આ છે રવો, અડધી વાટકી રવો એ આપણે લેવાનો છે। પેલા તો આપણે પૌવા પલાળી દેવી, પેલા ધોઈ નાખીને પછી આપણે પલાળવાના છે। તો આપણે પેલા તો પૌવાને બે પાણી હારાથી ધોઈ નાખવાના છે। તો આપણે આ ડોળો બધો કાઢી નાખવાનો છે। ડોળો નીકળી જાય ને ધોવાના છે। તો આપણે પૌવા ધોવાઈ ગયા છે હવે। તો હવે આપણે એને પલાળી દેવાના છે। સરસ મજાના પૌવા આપણે ધોઈ નાખ્યા છે। હવે આપણે એને છાશમાં પલાળી દઈશું। તો આપણે એમાં એટલી એક વાટકી જેટલી છાશ નાખશું। તો આપણે ખાટી છાશ નાખી છે આમાં, અને દહીં તમારી પાસે દહીં હોય તો દહીં પણ નાખાય આમાં। તો આપણે એને 5 મિનિટ સુધી પલાળવા દેશું। તો આપણે આ પૌવા પલળે ત્યાં સુધીમાં આપણે મસાલા કટિંગ કરી નાખશું। તો આપણે મસાલા કટિંગ થઈ ગયા છે। ડુંગળી ને ટમેટા ને લીલા મરચાં ને બધું આપણે કટિંગ કરી નાખ્યું છે। અને કોથમરી બાકી છે એ આગળ આપણે કટિંગ કરી નાખશું। અને એમાં આપણા પૌવા પણ પલળી ગયા છે હવે। તો એ પલળી ગયેલા પૌવાને આપણે સૂંદો કરવાનો છે હાવ। એટલે તો આપણે કોથમરી કાપી નાખી। તો આપણે કોથમરી પણ કટિંગ થઈ ગઈ છે। હવે આપણે પૌવા જોઈ લેવી। તો આપણે પૌવા પણ પલળી ગયા છે। તો એમાં આપણે થોડું પાણી નાખીને એને આમ હલાવશું એટલે બધા ભાંગી જશે। તો તમે મિક્સરમાં આને કાઢો તો મિક્સરમાં પણ થઈ જાય। એટલે પૌવા તો કઈ બહુ ઓલા ન હોય એટલે હાથે પણ થઈ જાય। તો આપણે આમ હલાવી નાખીએ એટલે આપણે એનો સૂંદો થઈ જશે। સૂંદો થઈ જાય પછી આપણે એમાં અડધી વાટકી રવો નાખી દેવાનો છે। અને એમાં આપણું પાણી પણ ગરમ થઈ ગયું છે। તો હવે આપણે પૌવાનો સૂંદો થઈ ગયો છે સરસ। તો હવે આપણે એમાં રવો નાખી દેવું। તો આપણે એમાં અડધી વાટકી રવો નાખી દેવી। રવો નાખીને આપણે મિક્સ કરી દેવું। સરસ મજાનું બે મિક્સ કરી નાખવાનું છે। મિક્સ થઈ જાય એટલે આપણે આ મસાલો ભરવી દેવાના છે। તો આપણે રવો ને
પૌવાનું મિક્સ થઈ ગયું છે તો આપણે મસાલા નાખી દઈશું. આપણે ડુંગળી પહેલા નાખી દઈશું, ટમેટા નાખીને પછી હવે આપણે લીલા મરચાં નાખી દઈશું. આપણે મિક્સ કરી દેવું. તો હરખુંથી બધું મિક્સ કરી નાખશું. બધું મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે હલાવશું. તો આપણા મસાલા મિક્સ થઈ ગયા છે. તો હવે આપણે મીઠું ને ધાણા જીરું ને થોડુંક આખું જીરું ને એવું નાખી દઈશું. તો આપણે 1 ચમચી વઘાણી નાખશું. 1 ચમચી ધાણા જીરું પાવડર નાખશું. પછી આપણે થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. તો હવે આપણે કોથમરી પણ નાખી દઈશું. તો આપણે કોથમરી પણ નાખી દીધી છે. તો હવે આપણે એને બધા મસાલા મિક્સ કરી નાખશું. તો સરસ મજાનું બધું મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે પાણી પણ ગરમ થઈ ગયું છે. તો એ માથે આપણે ડીશમાં મેકવાનું છે અને બહુ ઢીલું નથી કરવાનું, આવું જ રાખવાનું છે. આપણે ડીશમાં થોડુંક તેલ ચોપડી દેશું એટલે આપણો નાસ્તો છે એમાં ડીશમાં ચોટે નહીં, ફટાફટ ઉસકી જાય. આપણે પાણી ગરમ થઈ ગયું છે તો એમાં 1 વાટકી મૂકી દેશું. તો એ આપણે આ ડીશ ભરીને મૂકશું ને એટલે વાટકી બેસી જાય. તો આપણે પેલા તો આને આવી રીતે તો આપણે તેલ લગાવી દીધું છે. તો એમાં આપણે આવી રીતે બનાવીને મૂકવાના છે. આવી રીતે મૂકવાના છે. સરસ મજાનો નાસ્તો આપણે બનાવવાનો છે. બધાને ગમે ને એવો નાસ્તો બનાવવાનો છે. ખાવામાં પણ બહુ. તો આપણે આવી રીતે બનાવ્યા છે ને હવે આપણે પાણી ગરમ થઈ ગયું છે તો એમાં આપણે મૂકી દઈશું ડીશ. ગરમ પાણી થાય એટલે આપણે એમાં થોડુંક મરચું ભભરાવી દઈશું, કોરી ચટણી, એટલે આપણો નાસ્તો છે એ મસ્ત લાગે. પછી આપણે માથે ડીશ ઢાંકી દઈશું એટલે ઢોકળા છે એ પાકી જાય. તો આપણે 5 મિનિટ સુધી એને પાકવા દઈશું. તો આપણે હજી એવા 2-3 ઘણ થાય તો આપણે 1 ઘણ થઈ જાય પછી આપણે બીજો ઘણ કરશું. તો હવે આપણે જોઈ લેવી આપણા નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. 1 ઘણ તો બની ગયો છે. આપણે બીજો તો આપણો નાસ્તો સરસ મજાનો થઈ ગયો છે. આપણો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે અને તમે જોઈ શકો છો. તો હવે આપણે એને લઈ લઈશું. તો આપણો સરસ મજાનો નાસ્તો છે આવી રીતે ઉસકાઈ લઈશું. તો આપણે એને આ ડીશમાં લઈ લેવું. આવી રીતે ઉસકાવી તો તમે જોઈ શકો છો. તો સરસ મજાનો નાસ્તો છે આપણો. તો આવી રીતે આપણે બધા આવી રીતે ઉસકીને ડીશ પર લઈશું. તો આપણે ડીશ ભરી લીધી છે ને જો નાસ્તો કેટલો મસ્ત લાગે છે. તો હવે આપણે એને ટેસ્ટ પણ કરવાનું છે. આજે ટેસ્ટ જી અને દીક્ષુ કરશે તો આપણે એને દેશું કે કેવા બન્યા છે. બે હાલો બેસી જાઓ.
તો આપણે દીક્ષુને તો આપી દીધું છે, તો હવે આપણે ટેસ્ટ કરશું. તો આપણો સરસ મજાનો નાસ્તો છે, તમે જોઈ શકો છો. નાસ્તો આ ફટાફટ બની જાય, તમે ન બનાવતા હોય તો જરૂર બનાવજો. અને ખાવામાં પણ બહુ મસ્ત તો લાગે છે, મીઠો મીઠો, અને ફટાફટ બની જાય. તો તમે ન બનાવતા હોય જરૂર બનાવજો. તો આજ માટે એટલું જ તે. ફરી મળશું નવા બ્લોગમાં. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.